ધોરણ 10નું મોસ્ટ આઈએમપી ચેપ્ટર આંકડાશાસ્ત્રનો સ્વાધ્યાય 13.3નો છઠ્ઠો દાખલો એટલે કે આપણે મધ્યસ્થનો છઠ્ઠો દાખલો જોવાના છીએ. તો તમને ખબર છે મધ્યસ્થમાં વર્ગ અને આવૃત્તિ આપેલી હોય છે. આવૃત્તિ પરથી આપણે સંચય આવૃત્તિ શોધવાની હોય છે. તો સૌથી પહેલી આવૃત્તિ અહીંયા 6 છે તેને એમને એમ લખી નાખવાની. 6માં તમે અહીંયા 30 ઉમેરી દો એટલે આ 36 થશે. આ 36ને અહીંયા નીચે લખો અને તેમાં 40 ઉમેરી દો એટલે 76. આ 76ને અહીંયા નીચે લખો અને તેમાં 16 ઉમેરી દો એટલે 92. આ 92ને અહીંયા નીચે લખો અને તેમાં 4 ઉમેરી દો એટલે 96. આ 96ને અહીંયા નીચે લખો અને તેમાં 4 ઉમેરી દો એટલે 100. હવે તમને ખબર હશે n આપણો 100 થઈ ગયો છે. તો હવે આપણે n/2 સૌથી પહેલા શોધવાનું હોય છે. તો 100 ભાગ્યા 2 એટલે 50 થાય. હવે આપણે 50 આપણા n/2 50 છે. તો અહીંયા આપણે જોવાનું કે આપણો મધ્યસ્થ વર્ગ કયો થશે. તો તમે જોઈ શકો છો આ 36 તો 50 કરતાં નાના થાય છે, પરંતુ 76માં 50 આવી જાય છે એટલે આપણો મધ્યસ્થ વર્ગ જે છે એ 7 થી 10 થશે, જે મેં અહીંયા લખ્યું છે. હવે તમને ખબર છે મધ્યસ્થ વર્ગની અધસીમા આપણી L થશે જે 7 છે. CF થશે આપણી સંચય આવૃત્તિની ઉપરની આવૃત્તિ એટલે કે આ 76ના ઉપર જે છે એટલે કે 36. તો અમે અહીંયા CF 36 લખ્યો છે. F થશે આપણી મધ્યસ્થ આવૃત્તિ એટલે કે 40 અને H થશે વર્ગ લંબાઈ. મોટા વર્ગમાંથી નાનો વર્ગ બાદ કરો તો તમને વર્ગ લંબાઈ મળી જાય. હવે આપણું સૂત્ર છે m L + n/2 - CF/F એને ગુણ્યા H. અહીંયા n/2 આપણે એકવાર કરી લીધા છે તો ફરીથી કરવાના નથી. n/2 અહીંયા 50 છે, L આપણો 7 છે, CF આપણા 36 છે, F આપણા 40 છે અને H આપણો છે 3. હવે અહીંયા તમે જોઈ શકો છો 50માંથી 36 જાય તો 14, એને ગુણ્યા 3 ને છેદમાં 40. 14ને તમે 3 વડે ગુણાકાર કરો તો 42 આવશે. 42ના છેદમાં 40 અને 7 તો એમના એમ હતા જ. હવે 21 દુ 42 થાય અને 20 દુ 40 થાય તો 2 અહીંયા ઉડી ગયા. તો 7 + 21ના છેદમાં 20. હવે તમે 21 × 21 કરો અને નીચે તમે 2 × 10 લખી નાખો, કારણ કે 2 × 10 પણ 20 જ થાય. હવે 2ને 21 વડે ભાંગી નાખો તો તમારો 10.5 જવાબ આવશે અને છેદમાં વધ્યા 10. તમે કોઈ પણ રકમને 10 વડે ભાંગો તો એક મીંડો આ બાજુ વહી જાય. એટલે અહીંયા તમે જોઈ શકો છો તમે 10.5 ને 10 વડે ભાંગો તો 1.05 આન્સર આવશે અને તેમાં 7 ઉમેરી દો તો તમારો આન્સર આવશે m = 8.05.